હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 એમાં હવે પરિવહનના પ્રકારો આપણે શીખીશું. તો આપણે શું પરિવહનના બે પ્રકાર છે, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. આજે બંનેના માર્ગો વિશે આપણે માહિતી મેળવીશું. ખુલ્લું પરિવહન કોને કહેવાય, બંધ પરિવહન કોને કહેવાય? તો આપણે જે રુધિર જે પરિવહન છે એના બે પ્રકાર છે, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. સૌથી પહેલા આપણે જોઈએ ખુલ્લું પરિવહન. તો આ પ્રકારના પરિવહનમાં રુધિર આંતરિક રુધિર વાહિનીઓ દ્વારા અને આંતરિક રુધિર અવકાશો દ્વારા વહન પામે છે. એટલે સંપૂર્ણ રીતે રુધિર વાહિનીઓમાં વહન પામતું નથી. આવા પરિવહનમાં હૃદય રુધિરને રુધિર વાહિનીઓમાં મોકલે છે અને ત્યાંથી રુધિર દેહ ગુહાના કોટરોમાં વહે છે અને આ રુધિર હૃદયમાં પાછું વહી આવે છે. આમાં રુધિર કેશિકાઓનો અભાવ હોય છે. જરાક આ વસ્તુ આપણે આકૃતિમાંથી સમજી લઈએ. દાખલા તરીકે કયા સમુદાયના પ્રાણીઓમાં આ ખુલ્લું પરિવહન જોવા મળે છે? તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓ અને શીર્ષપાદી સિવાયના જે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે એમાં ખુલ્લું પરિવહન જોવા મળે છે. એટલે સંધિપાદ સમુદાય અને મૃદુકાયમાં શીર્ષપાદીઓ સિવાય. તેમાં આપણે જોઈએ ખુલ્લું પરિવહન. તેમાં હૃદયમાંથી ધમનીઓ દ્વારા રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે. આ બાજુ પણ બતાવીએ આપણે ધમની. અને ધમની માટે આપણે જોઈએ કે હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ શુદ્ધ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ એને ધમની કહે છે. તો હૃદયમાંથી જે ઉદ્ભવતી જે ધમનીઓ છે એનો વ્યાસ વધારે હોય છે, જેને મહાધમનીઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતા મહાધમનીઓના ફાટા પડે. મહાધમનીઓના ફાટા પડે એટલે એના કરતા ઓછા વ્યાસવાળી ધમનીઓ બને. અંગોની પાસે પહોંચે એટલે ધમનીઓના ફાટા પડે અને ધમનીઓના ફાટા પડે એટલે ધમની કરતા ઓછા વ્યાસવાળી ધમનિકાઓ બને અને અંગોની પાસે સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓ હોય છે. પણ અહીંયા ખુલ્લું પરિવહન જેમાં જોવા મળે તેમાં રુધિર કેશિકાનો વિકાસ નબળો હોય છે. રુધિર કેશિકાનો વિકાસ નબળો હોય એટલે રુધિર આ બંધ નળીઓમાંથી બહાર આવી જાય છે. અને આ જે આપણે બતાવ્યું છે એ છે શરીર ગુહા. તો રુધિર કેશિકાઓનો વિકાસ નબળો હોવાથી બંધ નળીઓમાંથી રુધિર બહાર આવી જાય છે, શરીર ગુહા અથવા દેહકોષ્ઠમાં ઠલવાઈ જાય છે. એટલે સમગ્ર જે શરીર ગુહા છે રુધિરથી ભરાયેલી રહેતી હોય છે, એને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. એને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે હૃદયમાંથી મહાધમનીઓમાંથી ધમનીઓ, ધમનિકાઓ અને એમાંથી કેશિકાઓનો વિકાસ નબળો હોવાથી આ રુધિર શરીર ગુહામાં ઠલવાઈ જાય છે. એટલે સમગ્ર શરીર ગુહા રુધિરથી ભરાયેલી રહેતી હોવાથી એને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. હવે ધમનીઓ દ્વારા હૃદય તરફથી શરીરના અંગો તરફ રુધિરનું વહન તો થઈ ગયું, પણ એમાં શિરાઓ હોતી નથી. તો હવે શરીર ગુહામાંથી આ રુધિર પાછું હૃદયમાં કઈ રીતે આવે છે? તો એના માટે
હૃદયની અંદર વાલ્વયુક્ત છિદ્રોની રચના હોય છે. જેને મુખિકા તરીકે ઓળખવામાં આવે છે. વાલ્વયુક્ત છિદ્રો જેને શું કહેવાય? મુખિકા. તો આ શરીર ગુહામાંથી વાલ્વયુક્ત છિદ્રો દ્વારા રુધિર પાછું ક્યાં આવે છે? હૃદયમાં. અને છિદ્રો વાલ્વયુક્ત છે એટલે શરીર ગુહામાંનું રુધિર હૃદયમાં આવી શકે, પણ હૃદયમાંનું રુધિર પાછું શરીર ગુહામાં જઈ શકે નહીં. તો આ શરીર ગુહામાંથી વાલ્વયુક્ત છિદ્રો મારફતે આ રુધિર પાછું ક્યાં આવે? હૃદયમાં આવે છે. તો આ રીતે એમાં શિરાઓનો અભાવ હોય છે. તો આ રીતે ખુલ્લું પરિવહન કોને કહેવાય? કે જેમાં રુધિર માત્ર રુધિર વાહિનીઓમાં વહન પામતું નથી, રુધિર વાહિનીઓમાંથી બહાર પણ આવી જાય છે, શરીર ગુહામાં ઠલવાય છે, સમગ્ર શરીર ગુહા રુધિરથી ભરાઈ જાય છે, જેને રુધિર ગુહા કહેવાય. અને રુધિર ગુહામાંથી વાલ્વયુક્ત છિદ્રો એટલે કે મુખિકા દ્વારા આ જે રુધિર છે પાછું હૃદયમાં આવે છે અને ખુલ્લું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈએ ખુલ્લું પરિવહન એક તો સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે, અને બીજું આપણે જોઈ ગયા શીર્ષપાદીઓ સિવાયના મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તો અહીંયા રુધિર કેશિકાનો વિકાસ નબળો હોય છે. બીજું આપણે લઈએ કે જેમાં ખુલ્લું પરિવહન હોય છે તેમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોતું નથી. શ્વસન રંજક દ્રવ્ય એમાં હિમોસાયનિન હોય છે. શ્વસન રંજક દ્રવ્ય કયું છે? હિમોગ્લોબિન હોતું નથી, હિમોસાયનિન હોય છે. જેમાં હિમોગ્લોબિન હોય શ્વસન રંજક દ્રવ્ય તેમાં રુધિરનો રંગ લાલ હોય છે. આમાંથી હિમોગ્લોબિન છે જ નહીં. હિમોસાયનિન છે તેમાં રુધિરનો રંગ કેવો હોય છે? તેમાં રુધિરનો રંગ રંગહીન અથવા આછો ભૂરો, આછો ભૂરો અથવા સામાન્ય રીતે રંગહીન શબ્દ વપરાય છે અહીંયા. તો આ થઈ ગયું ખુલ્લું પરિવહન. ચાલો આવી ગયો. હવે આપણે લઈએ બંધ પરિવહન. તો બંધ પરિવહન એટલે રુધિર બંધ રચનાઓમાં જ વહન પામે છે. રુધિર વાહિનીઓમાંથી રુધિર બહાર આવતું નથી. બરાબર, એને બંધ પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને જોઈએ આપણે કે જેમાં ખુલ્લું પરિવહન હોય છે તેમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાયનિન હોય છે અને રુધિરનો રંગ રંગહીન અથવા આછો ભૂરો હોય છે. પણ જેમાં બંધ પરિવહન છે તેમાં શ્વસન રંજક દ્રવ્ય તો શ્વસન રંજક દ્રવ્ય તરીકે એમાં હિમોગ્લોબિન છે. શ્વસન રંજક દ્રવ્ય કયું છે? હિમોગ્લોબિન. અને રુધિરનો રંગ કેવો હોય છે? તો રુધિરનો રંગ લાલ હોય છે. તો કયા સમુદાયના પ્રાણીઓમાં બંધ પરિવહન છે? તો અમેરુદંડીમાં નુપુરક સમુદાયના પ્રાણીઓ એમાં બંધ પરિવહન જોવા મળે છે. અને મેરુદંડી પ્રાણીઓ એમાં બંધ પરિવહન જોવા મળે છે. તો હવે આ બંધ પરિવહન નુપુરક સમુદાયના પ્રાણીઓમાં પણ છે, બંધ પરિવહન મેરુદંડી પ્રાણીઓમાં પણ છે, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પણ છે. બંનેમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે શું છે? હિમોગ્લોબિન. શ્વસન રંજક દ્રવ્ય તરીકે શું છે? હિમોગ્લોબિન. રુધિરનો રંગ લાલ છે. પરંતુ બેમાં થોડોક તફાવત છે અને એ તફાવત છે હિમોગ્લોબિનના સ્થાનમાં.
નુપુરક સમુદાયના પ્રાણીઓ, અળસિયું, જડો, રેતીકડો વગેરે જોઈ ગયા છે આપણે. તો અળસિયાની અંદર આપણે શીખી ગયા છે કે શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે, પણ આ હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ક્યાં દ્રાવ્ય છે? રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જ છે. આ હિમોગ્લોબિન રક્ત કણમાં આવેલું હોય છે. એટલે અમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હિમોગ્લોબિનના સ્થાનમાં તફાવત છે. આગળ નુપુરક સમુદાયના પ્રાણીઓમાં બંધ પરિવહન છે. શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જ છે, પણ હિમોગ્લોબિનનું સ્થાન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હિમોગ્લોબિન રક્ત કણમાં આવેલું હોય છે. ખ્યાલ આવી ગયો? હવે આ બંધ પરિવહન એની આપણે આકૃતિ જોઈ લઈએ. હૃદય બંધ રચના છે. હૃદયમાંથી ધમનીઓ દ્વારા હૃદય તરફથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની એને ધમનીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું વિભાગીકરણ આપણે જોઈએ કે મહાધમનીઓ એના ફાટા પડે, એના કરતા ઓછા વ્યાસવાળી ધમનીઓ અંગોની પાસે પહોંચે, ધમનીઓના ફાટા પડે તો ધમની કરતા ઓછા વ્યાસવાળી ધમનિકાઓ બને. અહીંયા આપણે એ બધું બતાવતા નથી. અને છેલ્લે અંગોની પાસે સૂક્ષ્મ વ્યાસવાળી રુધિર કેશિકાઓ બને. તો આપણે બતાવીએ રુધિર કેશિકા. આ રીતે મહાધમની, ધમની, ધમનિકાઓ અને અંગોની પાસે કેશિકાઓ. એટલે પહેલા શું આવશે? મહાધમની, ધમની, તેમાંથી ધમનિકાઓ અને અંગોની પાસે સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓ. તો આ રીતે શુદ્ધ રુધિરનું વહન હૃદય તરફથી શરીરના અંગો તરફ થાય છે. હવે આ રુધિર કેશિકાનો વિકાસ નબળો નથી. બરાબર? આ રુધિર કેશિકાઓ પાછી એકબીજા સાથે જોડાઈ જાય. આ રુધિર કેશિકાઓ જોડાય એટલે ફરીથી હવે બનશે સિલિકાઓ. સિલિકાઓ જોડાય એટલે એના કરતા મોટા વ્યાસવાળી બને શિરાઓ. શિરાઓ જોડાય એટલે બને મહાશિરાઓ. અને મહાશિરાઓ મારફતે રુધિર પાછું ક્યાં આવી જાય છે? હૃદયમાં. આ રીતે રુધિર બંધ નળીઓમાં જ અભિસરણ પામે છે. બંધ નળીઓમાંથી રુધિર બહાર આવતો નથી અને બંધ પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં બંધ પરિવહન છે તેમાં રુધિર ધમનીઓ દ્વારા હૃદય તરફથી શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે. આ શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. અને શિરાઓ દ્વારા અંગો તરફથી હૃદય તરફ અશુદ્ધ રુધિરનું વહન થાય છે. ચાલો અહીંયા છે. અને વિભાગીકરણ હૃદયમાંથી નીકળતી મહાધમનીઓના ફાટા પડે એટલે ધમનીઓ, ધમનીઓના ફાટા પડે એટલે ધમનિકાઓ અને અંગોની પાસે સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓ રચાય. તો આ રીતે હૃદય તરફથી આ રુધિર વાહિનીઓ અંગો તરફ જાય, ફાટા પડતા જાય તેમ એના વ્યાસમાં ક્રમશઃ ઘટાડો થતો જાય. હવે શિરાઓમાં ઊંધું છે. સૂક્ષ્મ વ્યાસવાળી કેશિકાઓ જોડાય એટલે એના કરતા મોટા વ્યાસવાળી સિલિકાઓ રચાય. સિલિકાઓનું જોડાણ થાય એના કરતા મોટા વ્યાસવાળી શિરાઓ રચાય. અને શિરાઓનું જોડાણ થાય હૃદયની આજુબાજુ એટલે સૌથી વધુ વ્યાસવાળી મહાશિરાઓ રચાય. અને મહાશિરા દ્વારા અશુદ્ધ રુધિર પાછું ક્યાં આવે? હૃદયમાં આવે છે. તો આ રીતે રુધિર બંધ નળીઓમાં જ અભિસરણ પામે છે. આવા પરિવહનને બંધ પરિવહન કહેવાય. અને આવા પરિવહનમાં વાલ્વ આવેલા હોય છે, જે વાલ્વ એક દિશીય પરિવહન શક્ય બનાવે છે.
એટલે કે જ્યારે હૃદયનું સંકોચન થાય છે તો વાલ્વ દ્વારા રુધિર ક્યાં આવી શકે છે? મહાધમનીમાં. પણ જ્યારે મહાધમનીનું સંકોચન થાય તો રુધિર પાછું હૃદયમાં આવી શકતું નથી. એ રીતે મોટી શિરાઓમાં પણ વાલ્વ હોય છે કે જેથી ઊંધી દિશામાં રુધિરનું વહન થઈ શકતું નથી. તો ખુલ્લું પરિવહન આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ બંધ પરિવહન. તો રુધિરનું પરિવહન હૃદય દ્વારા રુધિર ધકેલાઈને વિવિધ રુધિર વાહિનીઓમાં થઈને વહેતું હોય છે. આ રુધિર વાહિનીઓ શરીરમાં જટિલ જાડું બનાવે છે. આપણે જોઈ ગયા મહાધમનીઓ, ધમનીઓ, ધમનિકાઓ, કેશિકાઓ, શિરિકાઓ, શિરાઓ, મહાશિરાઓ વગેરે. અને રુધિરનું વહન એક દિશીય થાય છે. અને એક દિશીય પરિવહન શક્ય બનાવવા માટે આ પરિવહન માર્ગ એમાં શું આવેલું હોય છે? તો વાલ્વ જેવી રચનાઓ જોવા મળે. અને આ વાલ્વ ઊંધી દિશામાં રુધિરનું વહન અટકાવે છે. એટલે એક દિશીય પરિવહન શક્ય બનાવે છે. તો અહીંયા કયા પ્રાણીઓમાં છે? તો પૃષ્ઠવંશી પ્રાણીઓ અને કેટલાક અપૃષ્ઠવંશી જેવા કે નુપુરક અને શીર્ષપાદી મૃદુકાય. મૃદુકાયમાં આપણે જોઈએ શીર્ષપાદી સિવાયના મૃદુકાયો એમાં ખુલ્લું પરિવહન છે, પણ શીર્ષપાદી મૃદુકાયો જે છે આની અંદર બંધ પરિવહન છે. અને નુપુરક સમુદાયના પ્રાણીઓમાં બંધ પરિવહન જોવા મળે છે. તો આ પ્રકારનો પરિવહન માર્ગ વધુ લાભદાયક હોય છે, કારણ કે આમાં રુધિર પ્રવાહ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તો આજે આપણો પ્રશ્ન થઈ ગયો પહેલો, બંધ પરિવહન, ખુલ્લું પરિવહન. તો આની અંદર કેટલાક એમસીક્યુ પ્રશ્ન પણ નીટમાં પૂછાય છે. કયા સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન જોવા મળે છે? તો અહીંયા સંધિપાદ અને શીર્ષપાદી સિવાયના મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં. કયા પ્રાણીઓમાં, આમાંથી કયા પ્રાણીઓમાં? તો શીર્ષપાદી મૃદુકાય આપેલું નુપુરક અને પૃષ્ઠવંશી તો બધા ખ્યાલ રહે છે, પણ મૃદુકાયની અંદર શીર્ષપાદી સિવાયના મૃદુકાય અને શીર્ષપાદી મૃદુકાય બેમાં ખાસ કાળજી રાખવાની છે. તો શીર્ષપાદીઓ સિવાયના જે મૃદુકાય છે એમાં ખુલ્લું પરિવહન છે, અને શીર્ષપાદી જે મૃદુકાય છે એમાં બંધ પરિવહન છે. એ ઉપરાંત નુપુરક સમુદાય અને અપૃષ્ઠવંશી અને બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં બંધ પરિવહન જોવા મળે છે. બીજો પ્રશ્ન આવે છે, ખુલ્લું પરિવહન ધરાવતા પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્ય કયું હોય છે? એમાં હિમોસાઇનિન. ખુલ્લા પરિવહન ધરાવતા પ્રાણીઓમાં રુધિરનો રંગ કેવો હોય છે? તો રુધિરનો રંગ આછો ભૂરો અથવા રંગહીન હોય છે. બંધ પરિવહન ધરાવતા પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્ય કયું હોય છે? તો બંધ પરિવહન ધરાવતા પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય છે. બંધ પરિવહન ધરાવતા પ્રાણીઓમાં રુધિરનો રંગ કેવો હોય છે? તો રુધિરનો રંગ લાલ હોય છે. કયા બંધ પરિવહન ધરાવતા પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય હોય છે? તો નુપુરક સમુદાયના પ્રાણીઓમાં. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્ય ક્યાં હોય છે? તો રક્તકણમાં હોય છે. અને બંધ પરિવહનમાં રુધિરનું એક દિશીય પરિવહન શક્ય બનાવવા માટે કઈ રચના આવેલી હોય છે? તો વાલ્વ જેવી રચનાઓ આવેલી હોય છે. તો આ એક મહત્વનો પ્રશ્ન પણ થઈ ગયો. આ 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. આકૃતિ સહિત એ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ, અને એમાંથી ઘણા બધા એમસીક્યુ નીટ માટે પણ પૂછાય છે. ખાસ એમાં યાદ રાખવાનું છે. આ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો પ્રશ્ન આપણે લઈએ મહત્વનો, કે વિવિધ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પરિવહન માર્ગ અને હૃદયના ક્રમિક વિકાસની ચર્ચા કરો. તો આપણે જોઈએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ એમાં બંધ પરિવહન જોવા મળે છે. અને બંધ પરિવહનમાં પરિવહન તંત્રમાં રુધિરનું અભિસરણ થાય છે. આ રુધિર બંધ નળીઓમાં અભિસરણ પામે છે. એટલે બંધ નળીઓ તરીકે એમાં ધમની અને શિરાઓ આવે છે. અને બંધ નળીઓમાં રુધિરને ફરતું રાખવા માટે એક સ્નાયુલ માસલ અંગ જોવા મળે છે, જે પંપની ગરજ સારે છે, જેને હૃદય તરીકે ઓળખવામાં આવે છે.
તો આ રીતે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્નાયુલ અને ખંડીય હૃદય ધરાવે છે. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્નાયુલ અને ખંડીય રચના. સ્નાયુલ એટલા માટે કે આપણે આગળ શીખી ગયા છે પેશી રચનામાં, પ્રાણી પેશીમાં, કે હૃદયની અંદર આવેલી જે સ્નાયુ પેશી છે એ છે હૃદ સ્નાયુ પેશી. એ ઉપરાંત એની સાથે ચેતાપેશી પણ સંકળાયેલી છે. પણ સ્નાયુ પેશી કઈ છે? હૃદ સ્નાયુ પેશી. અને આ સ્નાયુ પેશી એનું સંકોચન અને શિથિલન તાલબદ્ધ રીતે થતું હોય છે. અને આ સ્નાયુ પેશી કદી શ્રમિત થતી નથી. તો સ્નાયુલ ખંડ એટલે હૃદ સ્નાયુ પેશીની એની દિવાલ બનેલી છે. અને બીજું ખંડીય છે. તો કેટલા ખંડો જોવા મળે છે? બરાબર છે. તો અહીંયા ખંડ માટે આપણે જોઈએ તો હૃદય ખંડો. તો શરૂઆત કરીએ આપણે મત્સ્ય. એમાં હૃદય 2 ખંડોનું બનેલું છે, એક કર્ણક, એક ક્ષેપક. એક કર્ણક, એક ક્ષેપક. એટલે અશુદ્ધ રુધિર એમાં ક્યાં આવે છે? કર્ણકમાં. કર્ણકમાંથી અશુદ્ધ રુધિર આવે ક્ષેપકમાં, અને ક્ષેપક એને ઝાલરો તરફ ધકેલે છે. ક્ષેપક એને કઈ તરફ ધકેલે છે? ઝાલરો તરફ ધકેલે છે. ઝાલરો કે જ્યાં પ્રસરણ પદ્ધતિથી શ્વસન વાયુઓની આપલે થાય છે. રુધિર કેવું બની જાય છે? ઓક્સિજનયુક્ત. અને આ ઓક્સિજનયુક્ત રુધિર પછી શરીરના અંગો તરફ જાય છે. અને શરીરના અંગોમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. કોષીય શ્વસનને પરિણામે જે CO2 સર્જાય છે. આવું અશુદ્ધ રુધિર પાછું ક્યાં આવે છે? કર્ણકમાં આવે છે. અહીં આપણે જોઈ લઈએ મત્સ્ય. તેમાં એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું દ્વિખંડી હૃદય હોય છે. 2 ખંડો છે, એક કર્ણક અને એક ક્ષેપક. તેમાં હૃદય O2 વિહીન રુધિરને દબાણથી વહાવે છે. દબાણથી એને પસાર કરે છે. O2 વિહીન રુધિર છે, યાદ રાખજો. કઈ તરફ? તો ઝાલરો તરફ. અને ઝાલરો તરફ એ રુધિર જાય તો ઝાલરોની મદદથી O2 યુક્ત બને છે. આપણે જગ્યા પ્રસરણ પદ્ધતિથી ઝાલર એનું શ્વસન અંગ છે. પ્રસરણ પદ્ધતિથી O2 ઉમેરાય છે, CO2 મુક્ત થાય છે. O2 ઉમેરાય પછી આ રુધિર શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડાય છે. અંગોમાં O2 નો ઉપયોગ થાય છે અને કોષીય શ્વસનને બરાબર છે. અંતે એમાં CO2 ઉમેરાય છે. તો હવે O2 વિહીન રુધિર હૃદય તરફ પાછું આવે છે. તો આ રીતે એમાં એકલ પરિવહન જોવા મળે છે. કેવું પરિવહન જોવા મળે છે? એકલ પરિવહન જોવા મળે છે. હવે આપણે લઈએ મત્સ્ય પછી ઉભયજીવી. તો મત્સ્યમાં હૃદય દ્વિખંડી છે. 2 એક કર્ણક અને એક ક્ષેપક છે. ઉભયજીવીમાં આ જે હૃદય છે 3 ખંડોનું બનેલું છે. 2 કર્ણક અને એક ક્ષેપક. 2 કર્ણક અને એક ક્ષેપક. જ્યારે સરીસૃપ પ્રાણી આપણે લઈએ તો સરીસૃપની અંદર પર 2 કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય. એટલે ક્ષેપકનું પૂર્ણ વિભાજન થયેલું હોતું નથી. તો એની અંદર માત્ર સરીસૃપમાં એક પ્રાણી એવું છે, મગર, કે જેમાં હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. બાકીના સરીસૃપોમાં અને ઉભયજીવીમાં હૃદયમાં 2 કર્ણક અને ઉભયજીવીમાં માત્ર એક ક્ષેપક છે. સરીસૃપમાં અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. તો હવે અહીંયા શું થાય છે કે દાખલા તરીકે આ જમણું કર્ણક છે, આ ડાબું કર્ણક છે અને આ ક્ષેપક છે. તો અશુદ્ધ રુધિર ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી બરાબર છે. આ અશુદ્ધ રુધિર ક્યાં આવે છે? ક્ષેપકમાં. જમણા કર્ણકમાં સમગ્ર શરીરનું કયું રુધિર આવે છે? અશુદ્ધ રુધિર. અને અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાંથી ક્યાં જાય છે? ક્ષેપક. એક જ હોવાથી ક્ષેપકમાં. ડાબા કર્ણકમાં ઝાલર હોય તો ઝાલર તરફથી અથવા ફેફસા તરફથી કે ત્વચા તરફથી જે શુદ્ધ રુધિર આવે છે એ ડાબા કર્ણકમાં આવે છે. તો ડાબા કર્ણકમાં આ રીતે શુદ્ધ રુધિર આવે છે. આ શુદ્ધ રુધિર પણ ક્ષેપકમાં જ આવે છે.
તો એ ક્ષેપક એક જ હોવાને કારણે જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર આવે છે, ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર આવે છે, એટલે ક્ષેપકમાં મિશ્ર રુધિર બની જાય છે. ક્ષેપકમાં કેવું રુધિર બની જાય છે? મિશ્ર રુધિર બની જાય છે. આપણે દેડકા વખતે શીખી ગયા છે. તો અહીંયા ક્ષેપકમાંથી ધમનીકાંડની શરૂઆત થાય છે, એટલે ધમનીઓમાં મિશ્ર રુધિરનું વહન થાય ઉભયજીવી સરીસૃપ વગેરેની અંદર. બરાબર છે? તો જરાક ફરીથી આકૃતિ દોરીને આ વસ્તુ સમજાવી દે. ઉભયજીવીમાં સમગ્ર શરીરનું ઊંટું વેહી રુધિર આવે છે. આ છે જમણું કર્ણક. અહીંયા આપણે બતાવે ડાબું કર્ણક. એમાં ઊંટું યુક્ત રુધિર આવે છે. બંને કર્ણકમાંથી એક જ કર્ણક ક્ષેપક વાલ એના દ્વારા ઓટું યુક્ત રુધિર અને ઓટું વિહીન રુધિર બંને ક્યાં આવે છે? ક્ષેપકમાં આવે છે. એટલે ક્ષેપકમાં રુધિર કેવું બની જાય છે? મિશ્ર. અને ક્ષેપકમાંથી પછી ધમનીઓની શરૂઆત થાય છે, એટલે ધમની. તો આવા પ્રાણીઓમાં ધમનીઓમાં મિશ્ર રુધિરનું વહન થાય છે, અને આવા પ્રાણીઓ મોટે ભાગે અસમતાપી પ્રાણીઓ છે, એટલે મિશ્ર એની ક્રિયાશીલતા ઓછી હોય છે, એટલે મિશ્ર રુધિરથી એને ચાલી શકે છે. તો અહીંયા આપણે લઈએ મત્સ્ય જોઈ ગયા. હવે ઉભયજીવી અને સરીસૃપ, એમાં મગર સિવાય આપેલું છે, ખાસ જોઈ લેજો. મગર સિવાય તો બે કર્ણક અને એક ક્ષેપક, એટલે હૃદય ત્રિખંડી છે. પણ આપણે જોઈ ગયા તેમ ઉભયજીવીમાં એક જ ક્ષેપક છે, સરીસૃપમાં બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક છે. તેમાં કયા ખંડમાંથી રુધિર ક્યાં આવે છે? તો અહીંયા આપણે જોઈ ગયા કે ઉભયજીવી સરીસૃપમાં ડાબું જે કર્ણક છે એ ઝાલરો અથવા ફેફસા અથવા ત્વચામાંથી ઓટું યુક્ત રુધિર મેળવે છે. જમણું જે કર્ણક છે શરીરના વિવિધ ભાગોમાંથી ઓટું વિહીન રુધિર મેળવે છે. અને બંને કર્ણકમાંનું રુધિર એક જ આપણે જગ્યા કર્ણક ક્ષેપક વાલ દ્વારા ક્ષેપકમાં આવે છે, એટલે ક્ષેપકમાં તે મિશ્ર થઈ જાય છે, અને તે મિશ્ર ક્ષેપકમાંથી ધમનીઓ દ્વારા મિશ્ર રુધિરને બહાર ધકેલે છે. બરાબર છે? એટલે એમાં અપૂર્ણ બેવડું પરિવહન જોવા મળે છે. અપૂર્ણ બેવડું પરિવહન જોવા મળે છે. ધમની અને જમણા અને ડાબા કર્ણકમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર આવે છે, બરાબર, પણ ક્ષેપકમાં મિશ્ર થઈ જાય છે. જ્યારે મગર છે, પક્ષીઓ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે, એમાં હૃદય 4 ખંડોનું બનેલું છે. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. બંને કર્ણક બંને ક્ષેપક ચોક્કસ પટલોથી જુદા પડે છે, એટલે જમણા કર્ણકમાંથી રુધિર ડાબા કર્ણકમાં જઈ શકતું નથી, કે ડાબા કર્ણકનું રુધિર જમણા કર્ણકમાં આવી શકતું નથી. એ જ રીતે જમણા ક્ષેપકનું રુધિર ડાબા ક્ષેપકમાં જઈ શકતું નથી, કે ડાબા ક્ષેપકનું રુધિર જમણા ક્ષેપકમાં જઈ શકતું નથી. એમાં ઓટું વિહીન રુધિર શરીરના અંગો તરફથી ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ મારફતે આ ઓટું વિહીન રુધિર ક્યાં આવે છે? જમણા ક્ષેપકમાં. અને જમણા ક્ષેપકમાંથી આ રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. ક્યાં જાય છે? ફેફસામાં જાય છે. તો જમણા ક્ષેપકમાં જે અશુદ્ધ રુધિર છે એ ફુફ્ફુસ ધમની કાંડ દ્વારા ક્યાં ગયું? ફેફસામાં. અને ફેફસું, એમાં રુધિર કેશિકાઓ આવેલી છે, વાયુકોષ્ઠો આવેલા છે, અને શ્વસન દરમિયાન વાયુકોષ્ઠોમાં જે ઓક્સિજન છે એ રુધિરમાં ઉમેરાય છે, અને CO2 રુધિરમાં ભરી જાય છે. હવે ફેફસામાંથી શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર હવે ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. એટલે અહીંયા O2 યુક્ત રુધિર છે.
ડાબા કર્ણકમાં આવે. ડાબા કર્ણકમાંથી O2 યુક્ત રુધિર ક્યાં આવે છે? હવે ડાબા ક્ષેપકમાં. અને ડાબા ક્ષેપકમાંથી પછી ધમનીકાંડની શરૂઆત થાય એટલે ધમનીઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. તો અહીંયા જમણી બાજુના ખાનાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે, ડાબી બાજુના ખાનાઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે અને શુદ્ધ અને અશુદ્ધ રુધિર એકબીજામાં ભળી જતા નથી. તો અહીંયા જે પક્ષીઓ અને સસ્તનમાં O2 યુક્ત રુધિર અને O2 વિહીન રુધિર અનુક્રમે ડાબા અને જમણા કર્ણકમાં, O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં, O2 વિહીન રુધિર જમણા કર્ણક દ્વારા મેળવાય છે અને જે તે બાજુના ક્ષેપકમાંથી પસાર થાય. તો આપણે જોઈએ કે જમણા કર્ણકમાં O2 વિહીન રુધિર આવે એ જમણા ક્ષેપકમાં જ જાય છે અને ડાબા કર્ણકમાં જે O2 યુક્ત રુધિર આવે છે એ ડાબા ક્ષેપકમાં જ જાય છે. બરાબર છે? તો અહીંયા બંને ક્ષેપકમાં આ રુધિર મિશ્ર થયા વગર બહાર ધકેલાય છે. તો આપણે જોઈએ કે જમણા ક્ષેપકમાં જે O2 વિહીન રુધિર આવેલું છે એ O2 વિહીન રુધિર ફુફ્ફુસ ધમનીકાંડ દ્વારા ફેફસા તરફ વહન પામે છે. ફેફસામાં શ્વસન વાયુની આપલે થઈ જાય છે, રુધિર O2 યુક્ત બની જાય છે. હવે આવું O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે, ત્યાંથી ડાબા ક્ષેપકમાં આવે છે. બરાબર છે? અને ડાબા ક્ષેપકમાંથી ધમનીકાંડની શરૂઆત થાય છે એટલે ધમનીઓમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. એટલે કે આ પ્રાણીઓમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિરનું વહન જુદું જુદું થાય છે. એટલે એમાં બે અલગ પરિવહન માર્ગો છે અને એક વખતના પરિવહન દરમિયાન હૃદયમાંથી રુધિર બે વખત પસાર થાય છે તો આપણે એને બેવડું પરિવહન પણ કહી શકીએ. એક વખતના પરિવહન દરમિયાન હૃદયમાંથી રુધિર બે વખત પસાર થાય છે એટલે એને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય છે, ક્ષેપકો જ્યારે સંકોચાય થાય ત્યારે રુધિર બે માર્ગે વહન પામે. જમણું ક્ષેપક સંકોચાય, રુધિર ફેફસા તરફ ધકેલાય છે. ડાબું ક્ષેપક સંકોચાય, રુધિર શરીરના અંગો તરફ ધકેલાય છે. બરાબર છે? એટલે હૃદયને આમાં બેવડા પંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હૃદયને બેવડા પંપ તરીકે પણ ઓળખવામાં આવે. તો બેવડું પંપ એટલા માટે કે ક્ષેપક સંકોચાય તો રુધિર બે માર્ગે વહન પામે અને દ્વિપરિવહન એટલા માટે કે જમણી બાજુના ખાનાઓમાં શુદ્ધ રુધિરનું જ વહન થાય, ડાબી બાજુના ખાનાઓમાં શુદ્ધ રુધિરનું જ વહન થાય છે. અને એક વખતના પરિવહન દરમિયાન હૃદયમાંથી રુધિર કેટલી વાર પસાર થયું? બે વખત પસાર થયું. આપણે જોઈએ, જો આ ફરીથી બતાવ્યું તો બહારથી આવ્યું અંદર, આ અંદર આવ્યું, અહીંથી પાછું બહાર નીકળી ગયું અને બહારથી પાછું અંદર આ માર્ગે આવ્યું. તો આ રીતે માર્ગ પાછા આપણે જરાક આકૃતિમાં જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો અહીંયા જોઈએ આપણે, અહીં રુધિર આ બાજુ આવ્યું, અહીંથી અહીંયા આવી ગયું, અહીંથી પાછું બહાર આવી ગયું, ફેફસામાંથી પાછું અહીંયા આવી ગયું, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવી ગયું અને ડાબા ક્ષેપકમાંથી એ પાછું બહાર આવી ગયું. આ પરિવહનનો માર્ગ થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો આ રીતે શુદ્ધ અને અશુદ્ધ રુધિર એનું વહન જુદું જુદું થાય છે. તો આ મહત્વનો જે પ્રશ્ન થઈ ગયો કે જુદા જુદા પ્રાણીઓમાં હૃદય અને ક્રમિક વિકાસ. તો આપણે જોઈએ ઉદ્વિકાસમાં સરળ રચના ધરાવતા પ્રાણીઓમાંથી જટિલ રચના ધરાવતા પ્રાણીઓ સર્જાયા છે અને ઉદ્વિકાસમાં વર્ગીકરણમાં આપણે ક્રમ પણ જોઈ ગયા છે. પૃષ્ઠવંશીઓ છે એમાં પહેલા મત્સ્ય, પછી ઉભયજીવી, પછી સરીસૃપ, પછી વિહંગ અને પછી સસ્તન આવે છે. તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તેમાં આપણે જોઈએ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. અહીંયા હૃદય દ્વિખંડી, એક કર્ણક, એક ક્ષેપક. આમાં ઉભયજીવીમાં હૃદય ત્રિખંડી,
બે કર્ણક, એક ક્ષેપક. આમાં પણ ત્રિખંડી, બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક. અપવાદરૂપ મગર. મગરમાં હૃદયના 4 ખંડો હોય છે. મગરમાં હૃદયના 4 ખંડો અને વિહગ અને સસ્તન ચતુષ્ખંડી. એમાં બે કર્ણક અને બે ક્ષેપક. તો આ રીતે મત્સ્ય, એમાં હૃદય દ્વિખંડી, એક કર્ણક એક ક્ષેપક. ઉભયજીવી, એમાં ત્રિખંડી, બે કર્ણક એક ક્ષેપક. સરીસૃપમાં પણ ત્રિખંડી, પણ બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક ખાસ યાદ રાખજો. અને એક સરીસૃપનું પ્રાણી છે મગર, અને મગરમાં અપવાદરૂપ, એમાં હૃદયના 4 ખંડો છે, બે કર્ણક અને બે ક્ષેપક. અને વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં 4 ખંડોનું બનેલું હૃદય, બે કર્ણક અને બે ક્ષેપક. તો આ ઉદ્વિકાસનો ક્રમ સરળ રચના ધરાવતા સજીવ, જટિલ રચના ધરાવતા શીખી ગયા. 2, 3 યાદ રાખવા માટે 3.5 અને 4. બરાબર. થેન્ક યુ ઓલ.